हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। ऑटोमोटिव एरोडायनेमिक्स एंड एस्थेटिक्स टॉपिक है एरोफॉइल, लिफ्ट एंड ड्रैग। एरोडायनेमिक लिफ्ट विषे આપણે ભણી ચૂક્યા છીએ। આપણને ખ્યાલ છે કોને કહેવાય એરોડાયનેમિક લિફ્ટ એન્ડ એરોડાયનેમિક ડ્રેગ પણ। તો આપણે કન્સિડર કરીએ કે હવાની અંદર જ્યારે કોઈ ઓબ્જેક્ટ મૂવ થઈ રહ્યો હોય ત્યારે એને બે પ્રકારના ફોર્સિસ, લિફ્ટ એન્ડ ડ્રેગ, બે પ્રકારના ફોર્સિસ લાગતા હોય છે। અને આપણને એ પણ ખ્યાલ છે કે લિફ્ટ કઈ ડાયરેક્શનમાં લાગતો હોય તો અપર લિફ્ટ એન્ડ લોઅર લિફ્ટ, જ્યારે ડ્રેગ એ મૂવિંગ કન્ડિશનની અંદર જે ડાયરેક્શનની અંદર એર ફ્લો થાય છે એ ડાયરેક્શનની અંદર મૂવ થાય। હવે માની લો કે જે તમે કન્સિડર કરી છે કોઈ પ્લેટ મૂવ થઈ રહી છે હવાની અંદરથી, અને જે હવા મૂવ થાય છે એને કોઈ ખૂણા ઉપર છે, કોઈક ઇન્ક્લિનેશન થીટા એંગલ બનાવે છે, એ હોરિઝોન્ટ પેરેલલ નથી, સમાંતર આ ડાયરેક્શનની અંદર હવા જાય છે તો પ્લેટ પણ આ ડાયરેક્શનમાં નથી, બરાબર। એ પ્લેટ જે છે એ હવા આ રીતે મૂવ થાય છે તો એના આ રીતે ઇન્ક્લાઇન છે, એટલે કે થીટા પ્રકારનો એંગલ બનાવે છે। તો આપણે જોઈએ તો આવી કન્ડિશનની અંદર હવા પસાર થતી હોય તો હવાનું પ્રેશર એ પ્લેટની ઉપર અને નીચેના ભાગમાં કેવી પોઝિશન થાય। હવે જો ઉપરની પોર્શનની અંદર એટલે કે સરફેસ ઓફ ધી પ્લેટ એ જો રિડ્યુસ થાય, હવાનું પ્રેશર ઉપરના પોર્શનની અંદર રિડ્યુસ થાય તો નીચે અંડરનીથ એટલે કે નીચેના પોર્શનમાં વધતું હોય, જેને પરિણામે ઉપર પ્રેશર ઓછું નીચે વધુ, જેને પરિણામે શું થાય તો પ્લેટ સ્ટ્રેવિંગ ટુ ફોર્સ ઇટ બોથ અપવર્ડ્સ એન્ડ બેકવર્ડ્સ। આપણને ફિગર એની અંદર બતાવ્યું છે તો અહીંયા જોઈએ આપણે તો આવી ડાયરેક્શનની અંદર હવા મૂવ થઈ રહી છે, બરાબર। હાઈ પ્રેશર નીચેની ડાયરેક્શનમાં, જ્યારે અપર ડાયરેક્શનમાં લો પ્રેશર, તો એને પરિણામે અપવર્ડ ફોર્સ એન્ડ બેકવર્ડ ફોર્સ લાગતો હોય છે। શેના પરિણામે તો પ્રેશર ડિફરન્સ થયું હોય, અહીંયાનું ઉપરનું પ્રેશર અને નીચેનું ઉપરનું પ્રેશર સેમ નથી, મતલબ કે નીચેનું વધારે છે, ઉપરનું ઓછું હતું, એને પરિણામે પ્રેશર ડિફરન્સ થવાના લીધે ફોર્સ જે લાગશે એ અપવર્ડ એન્ડ બેકવર્ડ ડાયરેક્શનમાં લાગશે, જે બતાવે છે કે વર્ટિકલ અને હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ જે હોય છે રિઝલ્ટન્ટ, એના આપણે વર્ટિકલ કોમ્પોનન્ટના આપણે રિપ્રેઝેન્ટ કરીશું લિફ્ટ ફોર્સિસ તરીકે, જ્યારે હોરિઝોન્ટલ કોમ્પોનન્ટના આપણે રિપ્રેઝેન્ટ કરીશું ડ્રેગ ફોર્સ તરીકે। અને બંનેનું જે રિઝલ્ટન્ટ આપણે લેવું હોય, બરાબર, તો એ રિઝલ્ટન્ટને આપણે ટોટલ રિએક્શન કહીશું। ઓકે ફ્રેન્ડ, જ્યારે આ પ્લેટ સમાંતર અહીંયા એના એન્ડ ઓફ ધી પોર્શન સાથે જે કોર્નર બનાવે, ઇન્ક્લાઇન જે ખૂણો બનાવે છે એ ખૂણાના આપણે એ એંગલને આપણે કહીશું એંગલ ઓફ ઇન્ક્લિનેશન, એન્ડ ઇન અનધર વર્ડ્સ એંગલ ઓફ એટેક। બે પ્રકારે ઓળખાય છે, જે આ થીટાની વેલ્યુ છે, થીટા જે ખૂણો બનાવે છે એને આપણે એંગલ ઓફ ઇન્ક્લિનેશન એન્ડ એંગલ ઓફ એટેક તરીકે ઓળખીશું। ઓકે, હવે જોઈએ કે જ્યારે એ એંગલ ઓફ ઇન્ક્લિનેશન અથવા એંગલ ઓફ એટેક એની વેલ્યુ વધારે છે અથવા તો ઓછી છે, કેટલી છે, વધારે હોય તો શું થાય અને ઓછી હોય તો શું થાય, તો એ આપણે ફિગરની અંદર બતાવ્યું છે, ફિગર સી એન્ડ ડી। સ્મોલ એંગલ ઓફ ઇન્ક્લિનેશન, અહીંયા એંગલ ઓફ ઇન્ક્લિનેશન ઓછું, મતલબ કે થીટાની વેલ્યુ ઓછી છે, ત્યારે એંગલ ઓફ ઇન્ક્લિનેશન થીટાની વેલ્યુ વધારે છે, તો એ પ્રમાણની અંદર શું થાય તો એ આપણે જોઈએ એંગલ ઓફ ઇન્ક્લિનેશન જો ઘટતો હોય, અહીંયા ઘટે છે તો એ પોર્શનની અંદર લિફ્ટનું કોમ્પોનન્ટ કેવો છે, લાર્જ લિફ્ટ કોમ્પોનન્ટ, મતલબ વર્ટિકલ કોમ્પોનન્ટ એ વધશે। હવે આપણે એક વસ્તુ સમજી લઈએ કે એ થીટા નાનો કેમ થયો, તો જે પ્લેટનો જમીન સાથેનો બનાવવાનો ખૂણો હતો એ ઓછો હતો, મતલબ કે નીચેનું ડિસ્ટન્સ હતું એ ઓછું હતું, ડિસ્ટન્સ નીચેનું ઓછું હોવાના લીધે શું થશે તો નીચેનું પ્રેશર, એર પ્રેશર હવાને જવા માટે મૂવિંગ એર એ ઓછી રહેશે। હવે મૂવિંગ એર ઓછી રહેવાના લીધે નીચે પ્રેશર ઓછું, ઉપર વધારે, એના પરિણામે પ્રેશર ડિફરન્સ થાય, જે પરિણામે લિફ્ટ કોમ્પોનન્ટ લાર્જ હોય। ઓકે,
તો લિફ્ટ કોમ્પોનન્ટ લાર્જ અને ડ્રેગ કોમ્પોનન્ટ સ્મોલ. બીજી વસ્તુ જોઈએ કે જ્યારે એંગલ ઓફ ઇન્ક્લિનેશન આ થીટા છે એ ઓછો જોઈએ. હવે આપણે જોઈએ કે વધારે હોય તો શું થાય. હવે આ ઇન્ક્લિનેશન વધારે છે તો હવાને પસાર થવાનો જે જગ્યા પણ વધારે મળવાની, એ વધુ મળવાને લીધે શું થશે, નીચેનું પ્રેશર હાઈ રહેશે અને જ્યારે ઉપરનું પ્રેશર લો મળશે, જેને પરિણામે પ્રેશર ડિફરન્સ ક્રિએટ થશે અને એ પ્રેશર ડિફરન્સ એટલો બધો હશે જેને પરિણામે લિફ્ટ કોમ્પોનન્ટ સ્મોલ આવશે અને ડ્રેગ કોમ્પોનન્ટ લાર્જ આવશે. ઓકે, તો આના માટે એક ટ્રીક છે કે એંગલ ઓફ એટેક એન્ડ અથવા તો એંગલ ઓફ ઇન્ક્લિનેશન એ વધુ તો લિફ્ટ કોમ્પોનન્ટ ઓછો. એકબીજાને ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. લિફ્ટ કોમ્પોનન્ટ CL એન્ડ inversely proportional to the lift angle of inclination theta inversely proportional to the lift component. ઓકે, આ રીતનું છે. એટલે તમારે સમજી લેવાનું, થીટા વધુ તો લિફ્ટ કોમ્પોનન્ટ ઓછો, થીટા ઓછો તો લિફ્ટ કોમ્પોનન્ટ વધુ, અને થીટાની જે પ્રમાણે વેલ્યુ હોય, થીટા વધુ તો ડ્રેગ કોમ્પોનન્ટ વધુ. થીટામાં અને ડ્રેગ કોમ્પોનન્ટમાં હોરિઝોન્ટલ પેરામીટરની અંદર કોઈ ચેન્જીસ થશે નહીં. ઓકે ફ્રેન્ડ, તો હવે આપણે જોઈએ કે એરોફોઇલ લિફ્ટ ફ્લેટ પ્લેટની જગ્યાએ એરોફોઇલ લિફ્ટનો યુઝ કરીએ તો શું ઇફેક્ટ થાય. ડાયરેક્શન ઓફ એર ફ્લો, હવા જ્યારે પસાર થઈ રહી હતી ફ્લેટ પ્લેટ ઉપરથી, તો એ એંગલ ઓફ ઇન્ક્લિનેશનના આધારે એનું નીચેનું પ્રેશર અને ઉપરનું પ્રેશર એ વચ્ચે પ્રેશર ડિફરન્સ થતો હતો, જેને પરિણામે હવાની ઇફેક્ટ બદલાતી હતી. લિફ્ટ કોમ્પોનન્ટ અને ડ્રેગ કોમ્પોનન્ટની વેલ્યુ ચેન્જીસ થતી હતી. પરંતુ જ્યારે તમે એર સ્ટ્રીમનો ઉપયોગ કરો છો, એરોફોઇલ પ્રોફાઇલ આપણને બતાવી છે બીની અંદર, બરાબર, ફિગરની અંદર બીની બતાવી છે ઇન્ક્લાઇન્ડ એરોફોઇલ. તો એ દરમિયાન જ્યારે ફ્લેટ પ્લેટની જગ્યાએ એરોફોઇલ યુઝ કરીએ ત્યારે ડાયરેક્શન ઓફ એરની જે છે એ પસાર થશે ઉપરથી અને નીચેના ડાયરેક્શનમાંથી. તો અહીંયા જઈએ જ્યારે એનો જે ફ્રન્ટ પોર્શન છે ત્યારે એ પોર્શન આપણે ટચ થશે અને અપ વોશ કહેશું કે જે ખુલ્લો ભાગ હશે, અને પાછળ એની ટેલ પોર્શનની અંદર જે હશે એના ડાઉન વોશ કહેશું. અને એક એવો પોર્શન હશે કે જ્યાં એર સ્પીડ ઓછી અને પ્રેશર વધુ હશે. આ પોર્શન એવો જે છે, બરાબર, ત્યાં શું છે, એરની સ્પીડ ઓછી, અને એરની સ્પીડ ઓછી હોય તો વાસ્તવિક રીતે આપણને ખબર છે, હકીકત છે રિયાલિટીમાં કે એર સ્પીડ ઓછી હોય ત્યાં પ્રેશર ઊંચું હોય. હવે એ આપણને ઉપરનું સ્મૂથ ફ્લો સરફેસ બતાવી જ્યાં સ્મૂથલી એર મૂવ થઈ શકે. અને બીજું કે ઇન્ક્રીઝ એર સ્પીડ ઉપરના પોર્શનમાં ઇન્ક્રીઝ છે, વધુ છે, તો સ્પીડ વધુ હોય ત્યાં પ્રેશર લોઅર હોય. હવે ગ્રેટર પ્રેશર ડિફરન્સ ક્રિએટ થવાના પરિણામે શું થશે અપર એન્ડ લોઅર સરફેસની અંદર, તો ગ્રેટલી એનહેન્સ ધ એરોડાયનેમિક લિફ્ટ એન્ડ પ્રમોટ્સ અ સ્મૂથ એર ફ્લો ઓવર ધી અપર પ્રોફાઇલ સરફેસ, કે જેને પરિણામે એરોડાયનેમિક લિફ્ટની અંદર વધારો થશે એના વેલ્યુની અંદર, અને સ્મૂથ એર ફ્લો થશે ઓવર પ્રોફાઇલ સરફેસ ઉપરથી એકદમ આસાનીથી, સરળતાથી, બરાબર, એર ફ્લો થશે, જેને પરિણામે વ્હીકલના ફેક્ટર ઉપર, મતલબ કે પ્રોફાઇલ કોઈપણ ઓબ્જેક્ટને હવાની ડિસએડવાન્ટેજ થશે નહીં. તો આપણે એક હજુ જોઈએ, એક ગ્રાફ આપેલો છે આપણને, એ ગ્રાફ ઉપરથી આપણે જોઈએ એ ગ્રાફ કોના વચ્ચે રિલેશન બતાવે છે, તો લિફ્ટ એન્ડ ડ્રેગ કોફિશિયન્ટ વર્સિસ એંગલ ઓફ ઇન્ક્લિનેશન. એંગલ ઓફ ઇન્ક્લિનેશન મીન્સ થીટા, લિફ્ટ એન્ડ ડ્રેગ કોફિશિયન્ટ, lift coefficient CL and drag coefficient CD. So now we understand about relation about CL and CD with theta, angle of attack or angle of inclination. આપણે બંને બોલી શકીએ. તો લિફ્ટ કોફિશિયન્ટ આપણને લેફ્ટ હેન્ડ સાઈડ એન્ડ રાઈટ હેન્ડ સાઈડ ડ્રેગ કોફિશિયન્ટ સીડીની વેલ્યુ બતાવી છે, બરાબર. 0થી ચાલુ કરીએ ગ્રાફની અંદર, તો એક્સ ડાયરેક્શનમાં એંગલ ઓફ એટેક છે. તો અહીંયા આપણને બતાવે છે કે એંગલ ઓફ એટેક જેવો વધે છે, બરાબર. શરૂઆતથી વાત કરીએ કે એંગલ ઓફ એટેકની વેલ્યુ 20 સુધી આપી છે આપણને. 0થી જેવી એંગલ ઓફ એટેક વધે છે તેવી રીતે ડ્રેગની વેલ્યુ પણ વધે છે.
એક સમયે ડ્રેગની વેલ્યુ ક્યારે આવે છે? તો CD જ્યારે 0.20 હોય ત્યારે આ 19ની સમથિંગ છે આ વેલ્યુ. હવે વાત કરીએ લિફ્ટની, તો એ પણ શરૂઆતે 0.1થી શરૂ કરીને એનો મેક્સિમમ એક એવી કેપેસિટી આવી જશે, હાઈએસ્ટ કેપેસિટી, કે જ્યાંથી પછી એની મેળે ઓટોમેટિક ડિક્રીઝ થવા જાય છે. એટલે કે એંગલ ઓફ એટેક આપણને જે પ્લેટ હતી, એરોફ્લોઇલ હતું, બરાબર, એનો જે એંગલ જે છે થીટા, એ થીટા લિફ્ટ કોફિશિયન્ટ માટે અમુક સમયે હાઈએસ્ટ વેલ્યુ પર જશે, પણ પછી વધુ પડતો જશે. એટલે કે લિમિટ કેટલા બતાવે છે? તો 15ની સમથિંગ બતાવે છે, બરાબર. એ 15ની સમથિંગ બતાવે છે. તો એ એટલી વેલ્યુ પર પછી રિડ્યુસ થશે, ડિક્રીઝ થશે ઓટોમેટિક, સડનલી ફોલ્સ ડાઉન. ઓકે, તો આ જે ગ્રાફ હતો એ રિલેશન બતાવે છે કોની વચ્ચે? તો તમને લિફ્ટ કોફિશિયન્ટ વર્સિસ એંગલ ઓફ એટેક એન્ડ ડ્રેગ કોફિશિયન્ટ વર્સિસ એંગલ ઓફ એટેક. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણું ચેપ્ટર ક્લોઝ થાય છે. થેન્ક યુ.